टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 46% મુજબ મોંઘવારી ભથ્થાની ચૂકવણી થશે તો હાલ ચૂકવાતા ભથ્થાનો એરિયર્સ પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો 125 કરોડથી વધુનો લાભ એસટી નિગમના કર્મચારીને થશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી છે તો આગામી 2 દિવસમાં સત્તાવાર રીતે ઠરાવ પણ જાહેર કરવામાં આવશે। हमारी साथ हाल संवाददाता मल्हार जोड़ाई गया है। मल्हार, एसटी निगमना जो कर्मचारीओ छे तेना माटे आ खुशीना समाचार, कारण के मोंघवारी भत्तामां 4% વધારો કરવામાં આવ્યો છે। શું અપડેટ તેને લઈને? કોમલ, દિવાળીના તહેવાર પહેલા જે છે તે એસટી કર્મચારીઓના ઘરે દિવાળી જેવો માહોલ જે છે તે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ પોતાની પોસ્ટના માધ્યમથી જે છે તે જાહેરાત કરી છે। વાહન વ્યવહાર મંત્રીએ જે છે એક્સ પોસ્ટ ઉપર જે છે તે જાણકારી આપી છે કે એસટી વિભાગના કર્મચારીઓને એરિયર્સ જે છે તે ચૂકવવામાં આવશે। સાથે સાથે મોંઘવારી ભથ્થુંમાં પણ જે છે તે 4%નો જે છે તે વધારો કરવામાં આવ્યો છે। જો કે અગાઉ જે છે તે મોંઘવારી ભથ્થું 42% હતું, પરંતુ હવે 4%ના વધારા સાથે હવે 46% જે છે તે મોંઘવારી ભથ્થું જે છે તે કરવાનો નિર્ણય જે છે કરવામાં આવ્યો છે। ઉપરાંત એરિયર્સની પણ વાત જે છે તે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી દ્વારા કરવામાં આવી છે, જેને તબક્કા વાઇઝ પ્રમાણે જે છે તે એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને જે છે તે આપવામાં આવશે। ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી જે છે તે એસટી વિભાગના કર્મચારીઓની અંદર ગણગણાટ હતો કે રાજ્ય સરકાર જે છે તેઓને 4% મોંઘવારી ભથ્થું જાહેર કરે, પરંતુ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ જે છે તે દિવાળી પહેલા જે છે તે આ પ્રકારની જાહેરાત કરતા કર્મચારીઓની અંદર ખુશીની જે છે તે લાગણી જોવા મળી રહી છે। આ ઉપરાંત મહત્વની વાત એ સામે આવી રહી છે કે આનો જે ઠરાવ જે છે તે ઠરાવ આગામી 24 કલાકના ગાળાની અંદર જે છે તે કરી દેવામાં આવશે, જેના કારણે નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની અંદર કર્મચારીઓને મોટા પાયે ફાયદો થશે। કોમલ, જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો એસટી નિગમના કર્મચારીઓ માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે અને ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે એસટી નિગમના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે અને આ અંગે હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે। 46% મુજબ મોંઘવારી ભથ્થાની ચૂકવણી હવે કરવામાં આવશે। હાલ ચૂકવાતા ભથ્થાનો એરિયર્સ પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો